આ મોટા સમાચાર કે આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે એ નક્કી થશે। આવતીકાલે મહાયુતિની ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। નુપુર આપણી સાથે જોડાયેલા છે। નુપુર, આપણે જોયું હતું કે મતદાન હજુ મત ગણતરી શરૂ નહોતી થઈ ત્યારે તો અલગ અલગ પોસ્ટર્સ લાગી ગયા હતા, પરંતુ અત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટી જે 148 બેઠક પર લડી અને 125 બેઠક કરતા વધારેમાં આગળ ચાલી રહી છે, 90% નો સ્ટ્રાઇક રેટ છે, એટલે અહીંયા તો હવે કોઈ શંકાને સ્થાન લાગતું નથી। બિલકુલ કોઈ શંકાને સ્થાન લાગતું નથી અને ભારતીય જનતા પાર્ટીમાંથી જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બનશે એ નક્કી પણ અત્યારે જ ગણાઈ રહ્યું છે। સૂત્રો તરફથી માહિતી પણ એ મળી રહી છે કે શિંદે અને અજીત પવાર બંનેને વિશ્વાસમાં લઈ લેવામાં આવશે, બંનેને સમજાવી લેવામાં આવશે અને મહદઅંશે એમાં સફળતા મળી હોવાની પણ વાત મળી રહી છે। પણ અત્યારે ફડણવીસના બંગલા ઉપર જબરજસ્ત હલચલ જોવા મળી રહી છે। આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક મળવાની છે। મહાયુતિના બધા જ ધારાસભ્યો અત્યારે તો 218 પર આગળ ચાલી રહ્યા છે। જે પણ સાંજ સુધીમાં પરિણામ આવી જશે, ફાઇનલ આંકડો આવી જશે, એ બધા જ ધારાસભ્યો આવતીકાલે મળશે। કારણ કે હવે સમય નથી કૃષ્ણા, અહીંયા એ યાદ રાખવું પડશે, કારણ કે 26 તારીખે સરકારની અવધિ પૂરી થાય છે, એ પહેલા નવી સરકારનું ગઠન થઈ જવું ખૂબ જરૂરી છે। એટલે આજે ને આજે જ બની શકે કે રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો અથવા તો આવતીકાલે જે ધારાસભ્ય દળની બેઠક થાય ત્યારે જ એ રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો લઈને પહોંચી જાય અને એ સરકાર બનાવવાના દાવા બાદ 26 તારીખે શપથવિધિ કરી દેવી પડશે। એટલે આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક અને 25 અથવા 26 તારીખે શપથવિધિ મુખ્યમંત્રીની થઈ જાય એક નિશ્ચિત વસ્તુ દેખાઈ રહી છે। એના સિવાય બીજો કોઈ અહીંયા રસ્તો પણ નથી અને દેવેન્દ્ર ફડણવીસ એકમાત્ર નામ અત્યારે દેખાઈ રહ્યું છે। શિંદે અને અજીત પવાર સાથે શું ટર્મ નક્કી થાય છે, કઈ બાબતે ચર્ચાઓ થાય છે, શું ડીલ થાય છે અને દેવેન્દ્ર ફડણવીસના નામ માટે એમને 100% બનાવી લેવાય છે, હવે એ જોવાનું છે। બિલકુલ, એટલે જો અન્ય બે પક્ષો, સાથી પક્ષો એ શિવસેના, શિંદે ગ્રુપ અને અજીત પવારનું ગ્રુપ એમની જે બેઠકો છે વધારે આવી હોત તો કદાચ એ બાર્ગેનિંગ કરી શકત, એ પ્રેશર અપનાવી શકત, પરંતુ અહીંયા તો ભારતીય જનતા પાર્ટી એક સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, એટલા માટે એમાં કોઈ શંકાને અવકાશ નથી કે દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ મૂકવામાં આવશે। આગળ પણ આપણે આ પરિણામોને લઈને ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે, પરંતુ આ સવાલોમાં એ જવાબ શોધવાની પણ કોશિશ વિપક્ષે પણ કરવી પડશે કે આખરે મહારાષ્ટ્રમાં એ ક્યાં પાછળ પડે। આગળ